હેલો એવરીવન, કેમ છો બધા? કેવું ચાલે છે વેકેશન? ઘણા લોકોને પૂરું બી થઈ ગયું હશે, રાઈટ? આપણે એક જ મિનિટમાં સ્ટાર્ટ કરીએ. ઘણા બધા સ્ટુડન્ટ હજુ જોઈન થાય જ છે, રાઈટ? સો તમને બધાને ખબર છે કે આપણે જે લાસ્ટ ટાઈમ આપણે જે રીતે ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા ઇલેક્ટ્રિક પોટેન્શિયલના, રાઈટ? પછી કેપેસિટન્સના બી આપણે જોયા હતા. સ્થિતિ ઉર્જાના કઈ રીતે હોય એ બી આપણે જોયા હતા. એની પહેલા આપણે ચેપ્ટર 2 ના બધા જ ટોપિકના જે ઇક્વેશન્સ છે, ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ, તેમની વાત કરી હતી. અને પછી લાસ્ટ સેશનમાં આપણે કેપેસિટરના સંયોજન વાળા થોડા ક્વેશ્ચન જોયા હતા કે કઈ રીતે આપણે ડિસાઈડ કરી શકીએ કે કેપેસિટર જે છે એ શ્રેણીમાં છે કે પછી સમાંતર છે, રાઈટ? એ આપણે જોયું હતું. ઘણીવાર આ રીતે બી કેપેસિટર આપી દે છે કે આ રીતે સર્કલ હોય છે, અહીંયા એક કેપેસિટર જોડી દે છે, અહીંયા એક જોડી દે છે, પછી એક અહીંયા જોડી દે છે, એક પછી અહીંયા એક પોઈન્ટ આપી દે છે એ, અને અહીંયા બીજો પોઈન્ટ આપી દે છે બી. તો તમને એવું પૂછે છે કે ઇક્વિવેલન્ટ એટલે કે અસરકારક. આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું ને કે કઈ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ કે તમને કોઈ પણ બે બિંદુઓ વચ્ચે જે કેપેસિટર છે એ કેપેસિટરનું અસરકારક કેપેસિટન્સ કેટલું થાય એ તમને પૂછે તો આપણે શું યાદ રાખવાનું હતું? આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, રાઈટ? આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે, રાઈટ? એ અમારે આહવા, પછી સુરેશભાઈ ને ત્યાં અનિલભાઈ, ઉષા, ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે. તો આપણે સ્ટાર્ટ કરી જ દઈએ. તો આપણે લાસ્ટ સેશનમાં જે રીતે વાત કરી હતી કે જ્યાં સુધી રસ્તામાં કઈ નહીં આવે ત્યાં સુધી એનું સ્થિતિમાન જે છે એ સમાન રહેશે. હવે આ પ્રકારની જ્યારે સર્કિટ આપેલી હોય આપણી પાસે, તો ઇટ ઇઝ બીટ કન્ફ્યુઝિંગ ધેટ આપણે આને શ્રેણીમાં લેવા કે પછી સમાંતરમાં લેવા. તો એના માટે આપણે આ એક કી યાદ રાખી હતી કે કઈ રીતે કી આપણે યાદ રાખી હતી. લાસ્ટ સેશનમાં જે નહોતા એ એકવાર તમારા ટીચર્સ પાસેથી નોટ્સની લિંક લઈ લેજો, ઠીક છે? કેમ કે અમે નોટ્સ મોકલી દીધી છે. તો આ કી આપણે યાદ રાખવાની છે કે રસ્તામાં જ્યાં સુધી કઈ નહીં આવે ત્યાં સુધી એનું સ્થિતિમાન જે છે એ સમાન રહેશે. જેમ કે અહીંયા એ ની વાત કરીએ તો અહીંયા વાય થઈ ગયું, કેમ કે રસ્તામાં અહીંયા કેપેસિટર આવી ગયું, રાઈટ? એની પછી આપણે આ પ્રકારના બી પ્રશ્નો જોયા હતા કે બે કેપેસિટર અહીંયા આપેલા છે, એ બી સી ડી, એ રીતે અલગ અલગ કેપેસિટર આપેલા છે અને બંને વચ્ચેનો આપણે શું કરવો છે? ગુણોત્તર શોધવો છે. તો આપણે કઈ રીતે એને કરીએ એ આપણે જોયું હતું. પછી અહીંયા પણ આપણે કર્યું હતું કે બે બિંદુઓ વચ્ચે આપણે અસરકારક કેપેસિટન્સ શોધવું છે. અહીંયા પણ જોયું હતું કે રસ્તામાં કઈ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એનું સ્થિતિમાન સમાન રહેશે. અમે 3 વાર કીધું કેમ કે આના ઉપયોગથી જ તમે પ્રશ્ન સોલ્વ કરશો. ઓકે, તો આ જોયું હતું. આપણે હજુ એક પ્રશ્ન જોઈ લઈએ. આ પ્રકારનો એક પ્રશ્ન આપેલો છે અને કીધું છે કે એ અને બી બિંદુઓ વચ્ચે આપણે અસરકારક કેપેસિટન્સ શોધવાનું છે, ઠીક છે? એ અને બી બિંદુ વચ્ચે. એક જ મિનિટ, હું લિંક મોકલી દઉં છું. લિંક તો કઈ રીતે કરીશું આપણે? જે આપણે કી વાપરતા હતા એ કી આપણે શું હતું કે જ્યાં સુધી કઈ આવશે નહીં એલિમેન્ટ ત્યાં સુધી જે સ્થિતિમાન છે સમાન રહેશે. હવે આ સમાંતર જોડાણ છે કે પછી શ્રેણી જોડાણ છે એ આપણે નક્કી કરવા માટે આને આપણે શું કરવું પડશે? રીડ્રો કરવું પડશે. સર્કિટને ફરીવાર
ડ્રો કરવી પડશે. તમે આ એકવાર કેપેસિટર નું સંયોજન શીખી ગયા ને તમે, આપણે લાસ્ટ સેશનમાં બી આના પ્રશ્નો કર્યા હતા. કેપેસિટર નું સંયોજન શીખી ગયા ને તો પછી તમને આગળ જતા, એટલે કે આગળનું ચેપ્ટર આપણે જે કરંટ ઇલેક્ટ્રિસિટી આજે કરવાના છે એમાં અવરોધ નું સંયોજન આવશે. એમાં કોન્સેપ્ટ સેમ ટુ સેમ, બધું એક જ સરખું, ખાલી ત્યાં અવરોધ આવી જશે ને અહીંયા આપણું કેપેસિટર હતું. અવરોધ નું સંયોજન. પછી આવશે ઇન્ડક્ટર. ઇન્ડક્ટર નું સંયોજન એ આપણે 6-7મા ચેપ્ટરમાં આવશે. આત્મપ્રેરક એલ જેને કહેવામાં આવે છે. પછી અહીંયા એક હજુ આવે છે કે કોષનું સંયોજન. કોષોનું સંયોજન. બધામાં કોન્સેપ્ટ આ જ છે, ખાલી સૂત્રમાં કોઈ હોય છે એમાં ડાયરેક્ટ સરવાળો થાય છે. જેમ કે અવરોધ હોય શ્રેણીમાં તો ડાયરેક્ટ સરવાળો, પણ કેપેસિટર હોય શ્રેણીમાં તો એને છેદમાં સરવાળો થાય. આપણી કી હતી કે રસ્તામાં કઈ નહીં આવે તો અહીંયા બી 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 રહેશે, અહીંયા પણ બી જ રહેશે, અહીંયા એ જ રહેશે, અહીંયા બી જ રહેશે, રાઈટ, અહીંયા પણ બી જ રહેશે. તો હવે શું થઈ જશે કે આ બી અને બી ની વચ્ચે કઈ છે જ નહીં, એ અને બી વચ્ચે એક છે, તો આપણે આ એ બિંદુ લઈ લઈએ, આ બી બિંદુ લઈ લઈએ. આ બંનેની વચ્ચે આ એક કરી દીધું, ઠીક છે, આ એક થઈ ગયું. પછી આ બીજું સર્કિટ, તો આ બીજું આપણે ડ્રો કરી દઈએ. પછી આ ત્રીજું, તો આપણે ત્રીજું કેપેસિટર અહીંયા ડ્રો કરી દઈએ. આપણે જોઈએ છે કે એ અને બી વચ્ચે જે કેપેસિટર છે એ કેવા આવી ગયા? સમાંતર આવી ગયા. તો હંમેશા આપણે સર્કિટને રીડ્રો કરવી પડશે જ્યારે પણ તમારે અસરકારક કેપેસિટર કે પછી અવરોધ કે કોષ કે ઇન્ડક્ટર પૂછેલું હોય ત્યારે. કન્સેપ્ટ એક જ છે કે રસ્તામાં જ્યાં સુધી કઈ ના આવે ત્યાં સુધી એનું સ્થિતિમાન સમાન રહેવાનું છે. ખબર પડી ગઈ બધાને? હવે આ કેપેસિટર છે એ સમાંતર જોડાણ હોય તો એનું આપણે શું થઈ જાય? ડાયરેક્ટ સરવાળો, રાઈટ. તો આ બધાનું મળીને શું થઈ ગયું? એક જ થઈ ગયું. આ કેટલો થઈ જશે? જો આ સી નું છે 1, તો આ 3C થઈ ગયું. હવે કોઈકને પ્રશ્ન થાય કે સર એવું જરૂરી થોડું છે કે રસ્તામાં કઈક નહીં આવે, રસ્તામાં કઈક આવી બી જાય. સાચી વાત છે, કઈક આવી બી જાય. તો આપણે એ એક્ઝામ્પલ બી જોઈ લઈએ, રાઈટ. અહીંયા આપણે આ કેપેસિટર છે, અહીંયા બીજું કેપેસિટર છે, અહીંયા હજુ એક કેપેસિટર છે, અહીંયાથી આપણે આ સર્કિટ જોડેલી છે, અહીંયા આપણે એ મૂકી દીધું અને પછી અહીંયા આપણે બી મૂકી દઈએ. તો હવે આપણે જોઈએ, આમાં આપને દેખાય છે કે આ એ છે, અહીંયા એ છે અને આ બી છે, ઠીક છે. આ બે આપણા બિંદુઓ છે કે છેડાઓ છે કે એને એકોર્ડિંગ આપણે અસરકારક કેપેસિટર શોધવું છે. તો હવે અહીંયા એ છે તો અસર અહીંયા એ જ રહેવાનું છે? નહીં, એ નહીં થાય ને, કેમ કે હવે રસ્તામાં કંઈક આવી ગયું, રાઈટ. તો અહીંયા શું થશે? અસરકારક કેપેસિટર છે એ આપણું બદલાઈ જશે. ખબર પડે છે બધાને? તો અસરકારક હવે અહીંયા શું થઈ જશે સર? નથી ખબર શું થઈ જશે, એટલે એને એક્સ લઈ લઈએ. તમને ખ્યાલ હોય તો આપણે આગળ પણ આઈ થિંક આવી ગયો હશે એક. જો અહીંયા આવી ગયો, આ એ છે, અહીંયા રસ્તામાં કેપેસિટર આવી ગયો તો આપણે વાય લઈ લીધું. પાછું અહીંયા કંઈક આવી ગયું તો આપણે આને એક્સ લઈ લીધું. આ વાય હતું, અહીંયા રસ્તામાં કઈ નથી તો અહીંયા વાય ને વાય જ રહેવા દીધું. અહીંયા એક્સ છે તો અહીંયા એક્સ ને એક્સ જ રહેવા દીધું. ખબર પડે છે બધાને? કેમ કે તમે એટલું ખાલી સમજી ગયા ને તો તમને સર્કિટ કોઈ પણ પ્રકારનું અલગ અલગ આકારના દોરેલા બહુ બધા આપે છે, રાઈટ. અવ્યાખ્યાયિત ઇન્ફાઇનાઇટ સુધીના આપે છે, સ્ટાર ના આપે છે, ડેલ્ટા બનાવીને આપે છે. તો ખાલી એટલું તમને આવડી ગયું કે રીડ્રો કરતા તો કોઈ પણ પ્રકારની સર્કિટ હશે તમે સોલ્વ કરી શકશો. તો આ એક્સ થઈ ગયું. હવે અહીંયા કેટલો સ્થિતિમાન છે? આ બી છે તો અહીંયા બી છે. સર અહીંયા એક કેપેસિટર મૂકી દો તો અહીંયા મૂકી દઈએ તો અહીંયા વાય થઈ જશે, રાઈટ. આ એ છે, આ બી છે તો બી છે તો બી. હવે આપણે જોઈએ કે એ અને એક્સ ની વચ્ચે સર કેટલો છે? એક કેપેસિટર છે એ અને એક્સ ની વચ્ચે. હંમેશા સર્કિટને રીડ્રો કરો અને પછી જ એને સોલ્વ કરો. આમ ડાયરેક્ટ સર આ 3 પેરેલલ ને આ સિરીઝ એ રીતે નહીં કરતી દેવાના, ઠીક છે. હંમેશા રીડ્રો કરો. હવે એક્સ અને બી ની વચ્ચે કેટલા છે? 3 છે. અહીંયા આપણો બી છે, અહીંયા કેટલા છે? આ 3 કેપેસિટર છે. આ ત્રણેય શું થઈ ગયા આપણા?
ત્રણેય આપણા સમાંતર થઈ ગયા. તો એનું આપણું 3C થઈ ગયું અને આ C થઈ ગયું અને આ B પોઈન્ટ છે, આ A પોઈન્ટ છે, રાઈટ. હવે આ બંને શું થઈ ગયા? શ્રેણીમાં થઈ ગયા. તો શ્રેણીમાં સર શું થાય? છેદમાં સરવાળો, રાઈટ. તો આપણે આ છેદમાં સરવાળો કરી દીધો. ખબર પડી ગઈ બધાને? હા, બસ આને સોલ્વ કરીશું એટલે આપણો આન્સર આવી જશે. તો આ રીતે આપણે સંયોજન વાળા જયારે પ્રશ્ન આવે છે ત્યારે સોલ્વ કરીશું. આપણે લાસ્ટ ટાઈમ બી ઘણા બધા કર્યા હતા, રાઈટ. આ ટાઈપના બી અહીંયા આવે છે કે આ રીતે પ્લેટ મૂકી દે છે, તો આપણે નક્કી કરવાનું કે કઈ રીતે આ શ્રેણીમાં કે પછી સમાંતરમાં જોડાણ થશે, રાઈટ. આ સર્કિટને અલગ અલગ રીતે આપણે જોયું હતું કે આ રીતે પણ આપી શકે છે. આપણે યાદ શું રાખવાનું કે બે પ્લેટો વચ્ચે એક કેપેસિટર રચાય. ખબર પડી ગઈ? તો આ જોયું હતું આપણે. આના મેં તમને હોમવર્કમાં આપ્યું હતું કે હોમવર્કમાં બીજા ઘણા બધા પ્રશ્નો આ રીતે તમારે ઘરેથી કરવાના છે. ઓકે, તમારી પાસે દર્પણની બુક હોય તો દર્પણમાં પણ જેઈ અને નીટ નું એક અલગથી સેક્શન આપેલું છે જેમાં 100+ MCQs આપેલા છે. તે તમારે કરવાના છે. ખબર પડી ગઈ? તો આજે આપણે આ વિદ્યુત પ્રવાહ વાળું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરવાના છીએ. આપણે સૂત્રો એની તારવણી નહીં જોઈએ, કેમ કે તારવણી જે છે એ બોર્ડમાં તમને પૂછાય છે કે ડ્રિફ્ટ વેગ છે, ડ્રિફ્ટ વેગ એનું સૂત્રની તારવણી કરો એવું બોર્ડમાં પૂછાય છે. પણ આપણે જેઈ અને નીટમાં જો વાત કરીએ તો બાળકો જેઈ અને નીટમાં ડ્રિફ્ટ વેગનું સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો એ પૂછવામાં આવે છે. ઓકે, તો આપણે તારવણી નહીં જોઈએ, આપણે સૂત્ર જોશું. એ સૂત્રના ઉપયોગથી કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ આપણે પ્રશ્ન જોશું અને પછી નેક્સ્ટ સેશનમાં આના PYQs જોશું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ પ્રકરણ આમ જોવા જઈએ તો ઘણું સહેલું છે કમ્પેર ટુ ધ પ્રીવિયસ 2 ચેપ્ટર. કે પેલા આપણે શું કરતા હતા કે જે વીજભાર છે, આપણી સાથે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેના સ્ટુડન્ટ છે. ઓકે, તો કોઈને કઈ શબ્દ ના સમજાય તો મને ચેટ બોક્સમાં તમે પૂછી શકો છો. હું ઇંગ્લિશ ગુજરાતી બંને મને ખબર જ છે. ઓકે, તો ચેટ બોક્સમાં તમે લખી શકો છો કઈ પણ ઇસ્યુ હોય તો. જોઈ લો કેટલા સ્ટુડન્ટ જોઈન થઈ ગયા આપણી સાથે. ઓકે, ઘણા બધા સ્ટુડન્ટ આપણી સાથે જોઈન થઈ ગયા છે. ઓકે, અને EMRS સ્કૂલ છે એમનું વેકેશન તો પૂરું થઈ ગયું છે અને બીજા ઘણા બધા સ્ટુડન્ટ છે એમનું વેકેશન આઈ થિંક હવે સોમવાર સુધી, રાઈટ, 3-4 દિવસ બાકી છે, પછી પૂરું થઈ જશે. ઓકે ઓકે, સો તમારી એક ટેસ્ટ પણ આઈ થિંક 21 નવેમ્બર આસપાસ છે. એ તમને ગ્રુપમાં આવી જશે કે શું એનો સિલેબસ છે એ તમારે સ્કૂલમાંથી જ આપવાની છે. ઓકે, અને સિલેબસ શું છે અને કેટલા MCQs હશે એ તમને ગ્રુપમાં આવી જશે. તો પેલા તો આપણે જોઈ લઈએ કે આ ચેપ્ટર જે છે એમાં પણ આપણે વીજભાર વિશે ભણવાનું છે કે જ્યારે વીજભાર છે એ ગતિ કરતો હશે ત્યારે એ શું કરશે? પ્રવાહની રચના કરશે. કે આપણા ઘરે જે વિદ્યુત પ્રવાહ જે છે, રાઈટ, એનાથી આપણે જે લાઈટ મળે છે, પંખો ચાલે છે, ફ્રીજ ચાલે છે, ટીવી ચાલે છે, મોબાઈલ ચાલે છે, રાઈટ. તો આ જે વિદ્યુત પ્રવાહ છે એ બે પ્રકારના હોય છે, એસી અને ડીસી. એસી એટલે પ્રત્યાવર્તી પ્રવાહ, પ્રત્યાવર્તી પ્રવાહ, કે પછી ઇંગ્લિશમાં આને અલ્ટરનેટિંગ કરંટ પણ કહેવામાં આવે છે, જે આપણે ઘરે હોય છે. ડીસી એટલે ડાયરેક્ટ કરંટ. ઓકે, ડાયરેક્ટ કરંટમાં શું હોય છે કે આપણે જેમ કે આપણી પાસે મોટી ગાડી હશે, ફોર વ્હીલમાં બેટરી હોય છે, તો બેટરી જે છે એ શું કરે છે? ડાયરેક્ટ આપે છે, કે જે એ ખાલી અને ખાલી એક જ દિશામાં હોય છે. તો આ જે ચેપ્ટર છે એમાં આપણે આ પ્રવાહ વિશે ડિટેલમાં ભણવાના છીએ. એ સર્કિટ છે તો સર્કિટમાં પ્રવાહની દિશા કઈ હશે, રાઈટ. કિર્ચોફનો નિયમ છે, એમાં તમને બોર્ડમાં તો નક્કી જ છે કે બોર્ડમાં કિર્ચોફના નિયમ પરથી 4 માર્ક્સનો પ્રશ્ન આવે જ છે. ઓકે, તો પ્રસ્તાવના, વિદ્યુત પ્રવાહ, પછી અલગ અલગ વિદ્યુત પ્રવાહના પ્રકાર, સુવાહકોમાં શું થાય, ઓહમનો નિયમ, જે તમે
10th સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો. ડ્રિફ્ટ ગતિ, અવરોધકતા, ઓહમના નિયમની મર્યાદાતા, પછી અલગ અલગ દ્રવ્યોની અવરોધકતા, એના પર તાપમાનનો આધાર, વિદ્યુત ઉર્જા, પાવર, કયો બલ્બ કઈ રીતે જોડીએ તો કયો વધારે બ્રાઇટ દેખાય એની વાત આપણે કરીશું. વિદ્યુત કોષોની મેં તમને કીધું ને કે જે રીતે બેટરી છે એ અલગ અલગ કોષના સંયોજનથી બનેલી હોય છે. શ્રેણી હોય, સમાંતર હોય, તો એની વાત કરીશું. શ્રેણી સમાંતર જોડાણ, કિર્ચોફનો નિયમ, આ ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડ માટે તો. ઓકે, વિસ્ટન બ્રિજ અને જેઈ અને નીટમાં વાત કરીએ તો સંયોજન વાળા પ્રશ્ન ઘણીવાર આવે છે. અવરોધ અને કેપેસિટર છે, પછી આ કોષ છે, તો એ સંયોજન વાળા તમને પૂછાય છે. તો વિદ્યુત પ્રવાહની અહીંયા બાળકો વાત કરીએ આપણે, રાઈટ. તો વિદ્યુત પ્રવાહ જેમ મેં તમને કીધું કે આપણે તારવણીમાં નહીં જશું, આપણે આના પ્રશ્ન કઈ રીતે સોલ્વ થશે એમાં જોઈએ છે. તો વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, આ શું છે આપણું વિદ્યુત ભાર છે, આ એકમ સમય છે. તો વાહકના આડછેદમાંથી, એટલે આડછેદ એટલે આ કોઈ આપણો કોઈક વાહક છે, આ એનો આડછેદ કહેવાય. આટલો ભાગ છે એને શું કહેવાય? આડછેદ. આટલા આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને એને શું કહીશું આપણે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ એટલે સિમ્પલ આપણે કહીએ તો એને શું કહીશું કે આ વિદ્યુત ભાર છે ક્યુ, એની ગતિને વિદ્યુત પ્રવાહ કહેવાશે. ઇઝ ઇક્વલ ટુ આઈ. આઈ એટલે વિદ્યુત પ્રવાહ. તો આનો જે યુનિટ છે, એકમ, એ શું છે? કુલમ છે. અને ટાઈમ, એનો એકમ શું છે? સેકન્ડ છે. એટલે કુલમ પર સેકન્ડ, અથવા તો આને એમ્પિયર પણ લખાય છે. આ આપણો શું છે? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એનો એકમ, એનું સૂત્ર અને એનું પારિમાણિક સૂત્ર લખવું છે તો પારિમાણિક સૂત્ર આપણે કઈ રીતે લખી શકીએ? M0 L0 T0 A1. ઓકે, તો આ આપણે એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. હવે એ અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે? એ છે કે પછી એસ છે? કોણ કહેશે મને? ચેટ બોક્સમાં લખો તો હું જોઈ લઉં કેટલા લોકો જાગે છે. પ્રશ્ન હું ફરીવાર રિપીટ કરું. પ્રશ્ન એવો છે કે વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશ રાશિ છે કે પછી સદિશ રાશિ છે? ચેટ બોક્સમાં લખી શકો છો કે પછી અનમ્યુટ કરી શકો છો. આપણી સાથે ઘણા બધા સ્ટુડન્ટ જોઈન છે. EMRS ધરમપુર, ખેરાડી, આહવા, બીજા ઘણા બધા સ્ટુડન્ટ પણ છે. ચલો, કોણ કહેશે? અદિશ. ઓકે, EMRS ખેરાડી થી કે છે કે અદિશ છે. બીજું કોઈ કઈ કહેશે? અદિશ રાશિ. ઓકે ઓકે ઓકે. ચેટ બોક્સમાં હું જોઉં છું ઘણા બધા સ્ટુડન્ટ લખે છે EMRS આહવા અદિશ રાશિ છે. તો જવાબ તમારો બિલકુલ સાચો છે કે જે વિદ્યુત પ્રવાહ જે છે એ આપણી શું છે? અદિશ રાશિ છે. તો તમને એવો પ્રશ્ન નથી થતો કે અદિશ રાશિ કોને કહેવાય? અદિશ રાશિ એને કહેવાય કે જે ખાલી મૂલ્ય ધરાવે છે, દિશા નથી હોતી, એને જ કહેવાય ને અદિશ રાશિ. મૂલ્ય હોય, દિશા ના હોય. સદિશ હશે તો એને સદિશ ને શું હોય? દિશા અને મૂલ્ય બંને હોય. તો આપણે જો વિદ્યુત પ્રવાહની વાત કરીએ બાળકો, તો વિદ્યુત પ્રવાહ તો આપણને ખબર છે એની દિશા જે છે એ નક્કી હોય છે કે હંમેશા પોઝિટિવ વાળા ભાગથી, બેટરીના પોઝિટિવ વાળા ભાગથી બહાર આવે છે અને નેગેટિવમાં જાય છે. તો આ દિશા તો વિદ્યુત પ્રવાહની નક્કી છે. અને ઇલેક્ટ્રોનની દિશાની વાત કરીએ તો એ ઋણથી ધન હોય છે. વિદ્યુત પ્રવાહની ધનથી ઋણ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનની દિશાની વાત કરીએ તો એ ઓપોઝિટ હોય છે. ઓકે, તો અહીંયા તો દિશા તો આપણે જોઈએ છે. અદિશ રાશિ કોને કહેવાય? કે જેને દિશા ને આરે કઈ લેવા દેવા ના હોય, દિશા ના હોય. જેમ કે હું તમને કહું કે હું કોઈક બ્લોક ઉપર 5 ન્યૂટનનું બળ લગાડું છું, તો તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે સર તમે 5 ન્યૂટનનું ફોર્સ લગાવો છો, બળ લગાવો છો, તો ક્યાંથી લગાવો છો? અહીંયાથી લગાવો, અહીંયાથી લગાવો, અહીંયાથી લગાવો, કઈ દિશામાંથી લગાવો છો?
તો અહીંયા તમને દિશાનો પ્રશ્ન થાય છે. કેમ કે આ જો બળ જે છે એ સર શું છે, સદિશ રાશિ છે. બળ જે છે એ સદિશ રાશિ છે. પણ હવે હું તમને એમ કહું કે અહીંયા હું સુરત છું, રાઈટ? હું સુરત થી છું, સુરત થી ક્લાસ લઉં છું. તો સુરતમાં જે આજે ટેમ્પરેચર છે અબાઉટ 31 ડિગ્રી સેલ્સિયસ છે એપ્રોક્સિમેટ. તો તમે મને પૂછશો સર કઈ દિશામાં, સુરતના કઈ દિશામાં કે તમારા રૂમમાં કઈ દિશામાં 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, એવું તમે પૂછશો મને દિશા વિશે. કે રૂમમાં તો જોઈએ કે રૂમમાં તો બધી દિશામાં હોઈ શકે, આમાં કઈ દિશા આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર જ નથી કે 31 ડિગ્રી સેલ્સિયસ છે એ તો બધી જ દિશામાં છે, આમાં દિશાનું વર્ણન કરવાની જરૂર જ નથી, કેમ કે આ જે છે એ અદિશ રાશિ. તો અદિશ રાશિ એને જ કહેવાય કે જેમાં દિશાનું વર્ણન કરવાની જરૂર જ નથી. પણ અહીંયા તો આપણે દિશાનું વર્ણન કર્યું કે વિદ્યુત પ્રવાહ જે છે એ હંમેશા ધન થી ઋણ તરફ જાય છે. તો શું આ સદિશ રાશિ છે? તેનો જવાબ સિમ્પલ છે કે સદિશ રાશિ જે બી હોય ને, સદિશ રાશિ એ વેક્ટર લો ઓફ એડિશન કે સદિશના સરવાળાનો નિયમ, સદિશના સરવાળાનો નિયમ નું પાલન કરતો હોવો જોઈએ. એ શું છે હું કહું છું કે જો સદિશ રાશિ હોય ને તો એ સદિશ સરવાળાના નિયમનું પાલન કરવો. સદિશ સરવાળાનો નિયમ શું છે સર? કે a² + b² + 2ab cos θ. આ આપણું છે સદિશ સરવાળાનું સૂત્ર. કે જો બે સદિશ હશે, કેમ કે આ 5 ન્યૂટન છે ને આ 4 ન્યૂટન છે, તો 5 + 4 9 ન્યૂટન હું આને નહીં લખી શકું, કેમ કે આ જે છે આઈ કેપમાં છે અને આ જે જે કેપમાં છે. 9 ij કેપ નહીં લખી શકું, એ ખોટી વાત છે. કેમ કે સદિશનો જો સરવાળો કરવો હોય તો 5 + 4 એ રીતે આપણે ના કરી શકીએ. એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે સદિશ માટે. પણ હવે જો આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ બાળકો, તો એક વિદ્યુત પ્રવાહ અહીંયાથી આપણે જોડી દઈએ, અહીંયાથી 4 આવે છે અને અહીંયાથી 5 આવે છે, તો અહીંયા કેટલો થશે? 9 થશે. 4 + 5 9. આપણે અહીંયા વિદ્યુત પ્રવાહનો તો શું કરી દીધો? ડાયરેક્ટ જ સરવાળો કરી દીધો, રાઈટ? આપણે આ નિયમનો ઉપયોગ નથી કર્યો અને આ બિલકુલ સાચું છે. તો વિદ્યુત પ્રવાહ છે એ આ સદિશના નિયમનું પાલન કરતું નથી, એટલે એ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહની નો ડાઉટ દિશા છે, પણ આ નિયમ પાલન નથી કરતું સદિશનું, એટલે જે વિદ્યુત પ્રવાહ જે છે અદિશ રાશિ છે. એકવાર નેટમાં આ પ્રશ્ન પૂછાયેલો ભી ખરો કે વિદ્યુત પ્રવાહને ધન થી ઋણ દિશા હોવા છતાં શા માટે એ અદિશ રાશિ છે? તો એનો આ જવાબ છે. એકવાર જોઈ લો પછી આપણે આગળ કરીએ. અને Q = NE પણ આપણે લખી શકીએ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. Q = NE. ક્લિયર છે બધાને? આગળ કરીએ આપણે. તો આપણી પાસે સૂત્ર આવી ગયું કે I = Q/T, Q = NE/T. આ સૂત્રમાં બધા જ પદ નો અર્થ શું છે, એનું નામ શું છે, એ આપણને ખબર હોવી જોઈએ. જે n જે છે એ આપણો શું છે? વાહકમાં ઇલેક્ટ્રોનની કે વિદ્યુતભારની સંખ્યા. ઈ જે છે એ શું છે? પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય. પ્રાથમિક એટલે કે નાનામાં નાના વિદ્યુતભાર છે એનું મૂલ્ય કેટલું છે, તો એ તમારે યાદ રાખવાનું છે. 1.6 × 10⁻19 કુલમ. આપણે જોઈએ છે કે કેટલું નાનું મૂલ્ય છે, રાઈટ? આને શું કહેવાય? મૂળભૂત વિદ્યુતભાર એટલે કે પ્રાથમિક વિદ્યુતભારનું મૂલ્ય. આ તમારે યાદ રાખવાનું છે, અચળ વેલ્યુ છે. નોંધ અહીંયા લખેલી છે કે જે કરંટનો સિમ્બોલ છે એને આમ પણ લખે છે, ઘણી બુકમાં આમ પણ લખે છે, પણ કઈ પણ ચાલશે, ઠીક છે. બીજું એક સૂત્ર છે I average = ΔQ/ΔT, એટલે કે સરેરાશ પ્રવાહનું સૂત્ર. જ્યારે તમને સરેરાશ પ્રવાહ
સરેરાશ પ્રવાહ પૂછેલો હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું છે, ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તત્કાલીન પૂછ્યું હોય, તાત્ક્ષણિક તેને કહેવાય, ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનું. આમાં ફરક શું છે સર, કઈ રીતે વાપરવાનું છે? આ સૂત્રમાં તમને આપેલું હશે, એક્ઝામ્પલ હું તમને કહું કે આ રીતે આપેલું હશે કે જે વિદ્યુતભાર છે એ સમય સાથે આ મુજબ બદલાય છે, તો પ્રવાહ શોધો ક્યારે? 5 સેકન્ડ પર. ઓકે, તો આ રીતે આનો દાખલો તમને આઈ થિંક બોર્ડમાં આપેલો હશે, પણ જેઈમાં કે નીટમાં એટલો સરળ નહીં હોય. 2-3 સૂત્રો ભેગા કરી દે. ઓકે, બીજું કઈ નથી હોતું. તો અહીંયા તમને તાત્ક્ષણિક કઈ રીતે ખબર પડી કે t 5 સેકન્ડ લખ્યું છે, એના પરથી ખબર પડી કે તાત્ક્ષણિક પૂછ્યું છે, i બરાબર dq ના છેદમાં dt. અહીંયા આપણે q નું મૂલ્ય મૂકીએ 2t² + 1. હવે આ શું છે સર? આ છે વિકલન. તો આ થઈ ગયું 4t + 1 લખીશું નહીં, કેમ કે અચળ હોય એનું વિકલન શું થાય સર? 0 થાય. તો અહીંયા 4t આવી ગયું. હવે t નું મૂલ્ય 5 મૂકીશું, કેમ કે 5 સેકન્ડ પર કીધું છે, એટલે આપણે 20 એમ્પિયર આનો જવાબ આવશે. ખબર પડી ગઈ? હવે અહીંયા q ની બદલે જો તમને i આપેલું હોય કે i બરાબર 2t² + 1, એટલે કે જે પ્રવાહ છે એ સમય સાથે બદલાય છે, i બરાબર 2t² + 1, તો તમને પૂછ્યું કે t બરાબર 5 સેકન્ડ પર વિદ્યુતભારના જથ્થાનું વહન શોધો. તો આ જ સૂત્ર છે કે i dt થઈ ગયું, રાઈટ? i dt અને dq છે, અહીંયા d આ સાઈડ ગયો, ઇન્ટિગ્રેશન. તો અહીંયા તમને આ સાપ વાળો સિમ્બોલ, એટલે શું છે? સંકલન. અહીંયા તમારે શું કરવું પડશે? સંકલન. જ્યારે પ્રવાહમાંથી વિદ્યુતભારમાં જવું છે તો સંકલન કરવાનું, વિદ્યુતભારમાંથી પ્રવાહમાં જવું છે ત્યારે વિકલન કરવાનું. અને અહીંયા તો ડાયરેક્ટ તમને આપેલું હશે સરેરાશ પ્રવાહ, જે બી મૂલ્ય, એમાં મૂલ્ય મૂકીને ગણતરી કરવાની રહેશે. એકવાર જોઈ લો. સૂત્ર જોઈ લો અને કઈ રીતે દાખલો પૂછાય છે એ જોઈ લો. વિકલન સંકલન જેને હજુ સુધી નથી આવડતું એ હજી પણ ટાઈમ છે, તમે શીખી લેજો. ઠીક છે, આગળ કરીએ. વિકલન સંકલન હજી છેલ્લે સુધી આવશે. વિદ્યુત પ્રવાહ. હવે આ ચેપ્ટર જે છે એનું નામ જ છે વિદ્યુત પ્રવાહ. તો તમને થશે સર પ્રવાહનું કેટલા અલગ અલગ ટોપિક છે? આખું ચેપ્ટર જ છે પ્રવાહનું. તો આગળ જેમ જશું એટલે બધામાં પ્રવાહ ની ગણતરી જ કરવાની આવશે આપણે. ઓકે, તો આપણે જે રીતે આગળ વાત કરી કે અદિશ રાશિ છે, એનો એકમ શું છે, એનો એકમ કુલમ પર સેકન્ડ પણ થઈ જાય, એની દિશા શું છે, ધન વિદ્યુતભારનો પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં રેવાજીક એટલે કે જે રીતે આપણે પેલા બહુ બધા સાયન્ટિસ્ટ હોય એને ગણતરી કરીને કે પ્રયોગો કરીને નક્કી કરેલું છે, તો એ ઠીક છે. અને જે ઋણ વિદ્યુતભાર છે એ રેવાજીક પ્રવાહ, એટલે કે જે ધન વિદ્યુતભાર પ્રવાહ છે એનું ઓપોઝિટ દિશામાં. એ કયો? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. આ સૂત્ર તમારે યાદ રાખવાના છે, એનસીઆરટી માં આ નથી, રાઈટ? ઇલેક્ટ્રોનના કક્ષીય ભ્રમણના કારણે પ્રવાહ. આપણને ખબર છે કે કોઈ પણ અણુ છે, રાઈટ? તમે કેમિસ્ટ્રીમાં ભણો છો કે અણુના જે કેન્દ્રમાં જે છે એ શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન છે, અને ઇલેક્ટ્રોન જે છે એ એની આસપાસ ફરી રહ્યા છે. એટલે જ્યારે પણ કઈ પણ પ્રક્રિયાઓ થાય ત્યારે ઇલેક્ટ્રોનનું આદાન પ્રદાન થાય છે. ત્યારે પ્રોટોન અને ન્યુટ્રોન તો એક કેન્દ્રમાં જ રહેલા હોય છે. સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ અહીંયા લાગેલું હોય છે. એટલે ઓકે, તો આ જે ઇલેક્ટ્રોનના ભ્રમણના કારણે જે પ્રવાહ રચાય છે, કેમ કે આપણે જોયું કે વિદ્યુત ભારની ગતિ ના કારણે વિદ્યુત પ્રવાહનું શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. તો ઇલેક્ટ્રોનના કક્ષીય ભ્રમણના કારણે, કક્ષીય એટલે કે ગોળાકાર, તો આ જે કક્ષીય ભ્રમણ છે એના કારણે જે પ્રવાહની રચના થાય છે, I બરાબર Q ના છેદમાં T. Q શું છે? E છે, એના છેદમાં T. T એટલે શું છે? આપણો સમય છે. તો તમને ખબર છે ઝડપ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય. આ આપણું સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો સમયને અહીંયા આપણે કરતા બનાવી લઈશું, તો અંતરના છેદમાં ઝડપ.
અંતર એટલે કેટલું થયું? આ અંતર થયું. હવે આપણને ખબર છે વર્તુળ હશે એનું આખું અંતર એટલે કેટલું થાય? પરિઘ. પરિઘ જેટલું થાય. પરિઘ કેટલો છે? 2πr. તો અંતર એટલે 2πr અને સમય એટલે t અને ઝડપ એટલે આપણે અહીંયા v લખી દીધી. તો એના પરથી આપણે આ સૂત્ર પણ લખીએ છીએ. સર આ સૂત્ર તો ક્યાંય મેં જોયું નથી, તો ક્યાં વાપરવાનું? તો એ તમને જ્યારે પ્રશ્ન તમારી સામે આવે કે ઇલેક્ટ્રોનનો વેગ આ છે અને એ 2 મીટર ત્રિજ્યાવાળા માર્ગ પર ફરી રહ્યો છે, ત્યારે તમારે આ સૂત્ર યાદ કરવાનું છે. તો તમે જ્યારે પ્રશ્ન વાંચો ને તો સાથે સાથે ડેટા પણ લખતા જાઓ કે આર આપેલો છે વર્તુળનો, પછી મારી પાસે સર ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે અને પ્રવાહ શોધવાનું કીધું છે, અને આ ઇલેક્ટ્રોન છે એટલા વેગથી વર્તુળાકાર માર્ગમાં ફરે છે. આ 3 ડેટા પરથી તમારા સૂત્રો યાદ ના આવી જાય? આવી જાય જો તમારે 5-6 વાર તમે જાતે લખીને પ્રેક્ટિસ કરી છે. વાંચવાની વાત નથી કરતો, લખીને પ્રેક્ટિસ કરી છે. કે આપણી પાસે એક સૂત્ર હતું I = E/T, એમાં t માં આપણે આ ચેન્જીસ કરતા હતા. ક્લિયર છે બધાને? આગળ કરીએ. હવે 5મું પોઈન્ટ છે કે સતત કે અસતત વિદ્યુતભાર વિતરણ ધરાવતી અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરતી રિંગને કારણે મળતો પ્રવાહ. તો અહીંયા આપણી પાસે બાળકો એક રિંગ છે. ઓકે, રિંગ એટલે આપણને ખબર છે અંદર કઈ નથી હોતું, અંદર શું હોય છે? પોલું હોય છે. એના અહીંયા કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગ આ રીતે છે અને અક્ષ ઓકે, અને આ જે રિંગ છે એ કોણીય વેગ ઓમેગા થી ફરે છે અને વિદ્યુતભારનું વિતરણ અહીંયા શું છે? સતત કે પછી અસતત થયેલું છે. સતત અને અસતતમાં ફરક શું છે? નિયમિત કે અનિયમિત, એની જેવું. તો અહીંયા આપણે શું કરવું છે કે આના કારણે આ શું છે? આખી રિંગ ફરે છે. કેમ ખબર પડી? કેમ કે અહીંયા ઓમેગા આપેલું છે. ઓમેગા જેટલા કોણીય વેગથી આ રિંગ છે એ ફરે છે, એના કારણે શું વિદ્યુત પ્રવાહ હશે. આઈ થિંક કોઈકનું માઇક ચાલુ છે તો બંધ કરી દેજો. ઓકે, તો આપણી પાસે સૂત્ર છે સર. શું સૂત્ર છે? T = 2π/ω. રાઈટ. તો અહીંયાથી આપણે શું કરવાનું છે? ઓમેગાને સબ્જેક્ટ બનાવી લઈશું. T = 2π/ω છે. આપણી પાસે સૂત્ર છે I = Q/T. તો અહીંયા મૂકીશું Q/T એટલે 2π/ω. તો ઓમેગા ઉપર ચાલ્યો ગયો, તો આપણી પાસે આ સૂત્ર આવી ગયું. તો જ્યારે પણ કોણીય વેગ આપેલો હોય ત્યારે આપણે આ કરીશું, જ્યારે પણ આપણે રેખીય વેગ હશે ત્યારે આ કરીશું, અને પછી આગળ આપણે પ્રકાર આપેલા છે ડીસી અને એસી. એ મેં તમને આગળ કહી જ દીધું. ડીસી એટલે એક જ દિશામાં હોય, એસી એટલે બંને દિશામાં હોય. એકવાર જોઈ લો પછી આગળ કરીએ. ક્લિયર છે બધાને? કોઈ નોટ્સ બનાવતું હોય તો જલ્દીથી ખાલી 2 ઇક્વેશન લખી દો. એના ક્વેશ્ચન આપણે આગળ જઈને કરવાના છીએ. ઓકે, વિદ્યુત ભારનું વહન એટલે કે આપણે આગળ જે જોયું એ વિદ્યુત પ્રવાહ જોયું. તો કોના કારણે આવે છે? વિદ્યુત ભારના વહનના કારણે આવે છે. તો આ સેમ સૂત્ર છે, રાઈટ? સેમ સૂત્ર છે, એક ને એક જ છે. પણ આપણે આગળ એ પણ જોયું હતું, યાદ છે? તત્ક્ષણિક, હું કીધું એને? તત્કાલીન પ્રવાહ. તાત્ક્ષણિક કે તત્કાલીન પ્રવાહ. I = dq/dt. આને આપણે dq = I dt લખ્યો હતો. હવે dq માંથી d આ સાઈડ ગયો કે પછી બંને સાઈડ સંકલન કર્યું, તો આ શું થઈ ગયું? dq નું સંકલન q અને ઇન્ટિગ્રેશન ઓફ I dt. આ શું બતાવે છે? આ જે સાપ છે, આ જે સંકલન છે, એ સરવાળો બતાવે છે કે I વિરુદ્ધ t નો આલેખ હોય તો એના જે કર્વ છે, કર્વ એટલે લાઈન છે, રેખા છે, એની નીચેનો જે ક્ષેત્રફળ છે આલેખના રેખાની
નીચેનું ક્ષેત્રફળ. તો એ ક્ષેત્રફળ દર્શાવે છે આવડું. તો આપણી પાસે જો બાળકો આ રીતે ગ્રાફ હોય, અહીંયા આઈ છે અને અહીંયા ટી છે અને અહીંયા આ રીતે ગ્રાફ આપેલો છે કોનો, આઈ અને ટી નો, અને આપણને કીધું છે કે વિદ્યુત ભારનો જથ્થો શોધો. તો આપણે આનું ક્ષેત્રફળ શોધી દઈએ તો એનું ક્ષેત્રફળનું મૂલ્ય એ જ આપણને વિદ્યુત ભારનું મૂલ્ય આપે છે. અહીંયા આપેલું છે, એક જ સૂત્ર આપેલું છે જે મેં અહીંયા લખેલું છે. ઓકે, કે આઈટી નો ગ્રાફ આપેલો હોય તો ડેલ્ટા ક્યુ શું છે, ડેલ્ટા ક્યુ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ. એકવાર જોઈ લો. ક્લિયર છે? આગળ કરીએ.
ठीक है, तो आई थिंक मैं डिस्कनेक्ट हो गया था थोड़ा इंटरनेट ड्रॉप आउट की वजह से. अभी आवाज आ रही है मेरी? હવે અવાજ આવે છે? કદાચ નેટ નો ઇશ્યુ હશે એટલે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. આવે છે? મને થમ્સ અપ આપી શકો છો? ઓકે, રાઈટ. કદાચ ઇન્ટરનેટના કારણે કનેક્ટ થઈ ગયો હતો. ઓકે, આપણે પ્રવાહની વાત કરી, પછી એના પ્રકારની વાત કરી, એના એકમ એ વાત કરી, કઈ રીતે આપણે ગણતરી કરી એ વાત કરી. પછી એક પ્રવાહ ઘનતા કરીને એક ટર્મ્સ આવે છે, એને જે વડે દર્શાવવામાં આવે છે. તો પ્રવાહ ઘનતા કોને કહેવાય? કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે વહન પામતા પ્રવાહને એને શું કહેવાય? પ્રવાહ ઘનતા કહેવાય છે. કે સપોઝ આપણે ધારી લઈએ કે આ પ્રવાહ જે છે I એ આપણો આ દિશામાં વહન કરે છે, અને આપણે કોઈ એક ક્ષેત્રફળ લઈ લઈએ. તમને ખબર છે કે ક્ષેત્રફળ જે છે એ શું છે? સદિશ રાશિ છે. ક્ષેત્રફળ સદિશ રાશિ છે. આપણને લાગે કે ક્ષેત્રફળ હોય કોઈ પણનું, એ કઈ રીતે સદિશ રાશિ હોઈ શકે? એને ક્યાં દિશા હશે? તો એની જે દિશા છે ક્ષેત્રફળની, એ દિશા કઈ છે સર? લંબ હોય છે. ક્ષેત્રફળને લંબ દિશા હોય છે. કે જો આ જે આપણે ચોરસ પૂંછડું લીધું છે, કે ચોરસ ક્ષેત્રફળ લીધું, એનું ક્ષેત્રફળ શું થઈ ગયું? લંબ હોય છે. જે રીતે આપણે શેમાં ભણતા હતા? ફ્લક્સમાં ભણતા હતા, યાદ હોય તો. એ જ રીતે જો અહીંયા જે આકૃતિમાં આપેલું હોય કે આ જે ક્ષેત્રફળ છે ઘણીવાર આ રીતે સીધું ના બી હોય, કે I અને A સમાન દિશામાં છે. અહીંયા સમાન દિશામાં ના પણ હોય તો અહીંયા કઈક એંગલ થીટા બનશે. ઓકે, એંગલ થીટા બને તો આપણે એનો ઘટક લેવો પડે. એ ઘટક કયો થશે? આપણને ખબર છે કે જેની સાથે ખૂણો બનાવે એ આપણો કયો ઘટક થશે? cos થીટા. તો આપણો એ cos થીટા ઘટક થશે, અને આવડો આ એ sin થીટા નો ઘટક થશે. તો આપણા આ ક્ષેત્રફળના બે ઘટક થઈ ગયા. તો આપણે જે વ્યાખ્યા પ્રમાણે કયો લેવાનો છે? હંમેશા લંબ ઘટક લેવાનો છે. વ્યાખ્યામાં પણ આપેલું છે કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે વહન પામતા પ્રવાહ. આ ક્ષેત્રફળને લંબ એટલે આ દિશા થઈ ગઈ, અહીંયા ક્ષેત્રફળને લંબ એટલે આ દિશા થઈ ગઈ. હંમેશા ક્ષેત્રફળને લંબ રૂપે વહન પામતા પ્રવાહને પ્રવાહ ઘનતા જે કહેવામાં આવે છે. અને જે બરાબર શું છે? I ના છેદમાં A, કે પછી જે બરાબર DI ના છેદમાં A cos થીટા, કે DA cos થીટા. ઓકે સર, DA cos થીટા કેમ? જ્યારે આ પ્રકારનો કેસ આપેલો હોય ત્યારે. હવે જો અહીંયા I અને A બંને સમાન દિશામાં છે, એંગલ કેટલો થયો? 0 થઈ ગયો. તો DI by DA થઈ ગયો, રાઈટ? આની જેવું જ થઈ ગયું. સૂત્ર ખાલી આપણે એક જ યાદ રાખવાનું છે, J is equal to I ના છેદમાં A. અને એક આ બીજું છે, I is equal to J dot DA. અને અહીંયા ઇન્ટિગ્રેશન છે, એટલે કે આ જ્યારે આપણે સતત વિદ્યુતભાર અહીંયા આપેલા હોય, સતત એટલે વિતરણ થયેલું હોય, ત્યારે આ સૂત્ર પણ આપણે વાપરવાનું છે, કે J બરાબર DI ના છેદમાં DA, કે પછી આપણે આને આમ લખી શકીએ, J into DA is equal to DI. હવે બંને સાઈડ સંકલન કરી લઈએ તો આ તો એમનેમ રહેશે, અહીંયા આપણું I થઈ જશે. તો આ સૂત્ર પણ આપણે પ્રવાહ ઘનતાનું, ઇંગ્લિશમાં આને કહીએ તો કરંટ ડેન્સિટી, ઇંગ્લિશમાં આને કરંટ ડેન્સિટી કહેવામાં આવે છે. એનો એકમની વાત કરીએ તો એમ્પિયર પર મીટર સ્ક્વેર. સદિશ રાશિ છે, તેની દિશા વિદ્યુતભારના વહનની દિશામાં હોય છે. જે પ્રવાહ ઘનતા છે એની દિશા વિદ્યુતભારના વહનની દિશામાં છે. એનું પરિમાણ શું થશે? એમ્પિયર પર મીટર સ્ક્વેર છે, તો એનું પરિમાણ પણ એ મુજબ થઈ જશે. નોંધ અહીંયા આપેલી છે કે કઈક બુકમાં કે એનસીઆરટીમાં સ્મોલ જે પણ લખે છે તો એ પણ સાચું છે, અને કેપિટલ જે લખે એ પણ આપણું સાચું છે. ડ્રિફ્ટ વેગ, તો આપણને ખબર છે કે જ્યારે કોઈ આવી રીતે વાહક હશે તો વાહકમાં ઇલેક્ટ્રોન આમ કે લાઈનમાં તો ચાલતા નહીં હોય, રાઈટ? ઇલેક્ટ્રોન એક લાઈનમાં તો ચાલતા નથી, અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે. શું હોય છે? એની અસ્તવ્યસ્ત, રેન્ડમ, અનિયમિત ગતિ કરતા હોય છે. અને એના કારણે એમાં શું થાય છે? અથડામણો થાય છે. અથડામણો થાય છે, સપોઝ અહીંયાથી ચાલુ કરી, અહીંયા અથડામણ થયું, પાછો આમ ગયો, અહીંયા પાછો આવી ગયો, તો એનું જે એવરેજ જે વેગ હશે એ શું થઈ જશે? 0 થઈ જશે, કે હતું ત્યાં અથડાઈને પાછું આવી ગયો,
રાઈટ. તો એના પરથી આપણે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ એટી માં આ તો શું થઈ ગયું, 0 થઈ ગયું. આ જે ડ્રિફ્ટ વેગ છે અથડામણ પછીનો વેગ, તો એને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ કે સરેરાશ વેગ પણ આને કહેવી છે. એનું જે સૂત્ર છે અહીંયા એક્સેલરેશન એટલે કે પ્રવેગનું સૂત્ર લખી દીધું. ક્યાંથી લખ્યું? F બરાબર ma ઇઝ ઇક્વલ ટુ qe. અહીંયાથી એ ને આપણે કરતા બનાવી લીધો, તમે એનસીઆરટી માં ભણ્યા દશો. તો અહીંયા એ નું મૂલ્ય લખી દીધું અને વીડી ને અહીંયા કરતા બનાવી દીધો. તો અહીંયા આપણું સૂત્ર શું આવી ગયું? EEM બાય ટાઉ. ટાઉ આને શું કહેવાય? ટાઉ એટલે કે રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય સર કોને કહેવાય? કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, તો બે અથડામણો વચ્ચેનો બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. ઓકે, કે સર કોકને એમ થાય કે સર સમય અને રિલેક્સેશન સમયમાં તફાવત શું? ઘણો બધો તફાવત છે, રાઈટ. સમય એટલે અહીંયાથી આપણે ધારીએ કે આ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ ગયો, પછી પાછો અથડાયો બીજા કોઈ ઇલેક્ટ્રોન સાથે, પાછો આમ ગયો, તો આ ટોટલ સમય થઈ ગયો. પણ આ બે વચ્ચેના સમયગાળાને, બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય ટાઉ કહેવામાં આવે છે. અહીંયા નોંધમાં લખ્યું છે કે વાહક કોઈ છે એટલે કે કંડક્ટર, એમાં ડ્રિફ્ટ વેગ 10⁻⁴ ના ક્રમનો હોય છે અને ઉષ્મીય ઝડપ 10⁵ ના ક્રમની હોય છે. જેઈ માટે તો આ રીતે ડેટા આટલો બધો સ્ટેટિસ્ટિક કામનું નથી, બટ નીટ માટે તમે યાદ રાખી શકો છો કે વાહકમાં જે ડ્રિફ્ટ વેગનો ઓર્ડર છે, ઓર્ડર એટલે કે કેટલા ગણો 10⁻⁴, અને પછી અહીંયા કઈ બી XYZ નંબર હોઈ શકે, એ અલગ અલગ વાહકના ગુણધર્મો પર આધાર રાખે છે. પણ આટલા ક્રમનો હોય છે 10⁻⁴ ડ્રિફ્ટ વેગનો વાહકમાં વેગ. વિદ્યુત પ્રવાહ જે I છે અને ડ્રિફ્ટ વેગ છે VD, એ બંને વચ્ચેનો સંબંધ. તો I ઇઝ ઇક્વલ ટુ NE a VD. જે રીતે આપણે આ સૂત્ર મેં તમને તારવણી કરવાનું કીધું, જે તમને બોર્ડમાં પણ આવે છે, એ જ રીતે તમે આ સૂત્રની પણ તારવણી કરી શકો છો, પણ હું અત્યારે તારવણીમાં નથી જતો. n શું છે આપણી? n જે છે એ નંબર ડેન્સિટી છે, સંખ્યા ઘનતા. n એટલે ટોટલ જે ઇલેક્ટ્રોન છે, ટોટલ ઇલેક્ટ્રોન છે એ આપેલ કદમાંથી કેટલા પસાર થાય છે, એ n છે અહીંયા. એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ વોલ્યુમ. E જે છે એ આપણો 1.6 × 10⁻⁻⁹ છે. એ એટલે આપણે ક્ષેત્રફળ અને VD એટલે આપણે ડ્રિફ્ટ વેગ. અહીંયા જે બરાબર આપણે શું લખીએ? I બાય NA આપણે જે લખી શકીએ. અહીંયાથી એ નીચે લઈ ગયા, એની એ VD. આ બધા જે સૂત્ર હું તમને અહીંયા કહું છું કે તમારે બધા એક એક સૂત્ર યાદ હોવું જરૂરી છે. સૂત્ર તો યાદ રાખવા જ પડશે, ફિઝિક્સમાં બીજું તો કઈ આવતું નથી. સૂત્ર તો તમને યાદ હોય એનો ઉપયોગ કરીને તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. તો જે બરાબર એની VD. તો મેં તમને કીધું એ પ્રમાણે n શું છે? એકમ કદ દીઠ વિદ્યુત ભારની વાહકોની સંખ્યા. હવે આપણે જોયું કે જે બરાબર એની VD, એક આ સૂત્ર જોયું. I બરાબર એની એ VD, આ જોયું. આ સૂત્રમાં આપણે શું કરી શકીએ કે જો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો એ ક્ષેત્રફળ છે, ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ VD. તો આના પરથી શું સાબિત થયું? આ સૂત્ર પરથી મેં લખ્યું છે કે જો ક્ષેત્રફળ વધારે હશે, તો જે ડ્રિફ્ટ વેગ છે એ શું થઈ જશે? ઓછો થઈ જશે. અહીંયા આપણે જોઈએ કે અહીંયા જો આ વાહક છે એમાં જે પ્રવાહ પસાર થાય છે, અહીંયા વધારે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. એટલે એ વધારે છે તો જે VD નું મૂલ્ય છે એ શું આવશે? ઓછું આવશે. ડ્રિફ્ટ વેગ છે એ ઓછો થશે. અહીંયા ક્ષેત્રફળ ઓછું છે તો VD નું મૂલ્ય જે છે, VD નું મૂલ્ય વધારે, કેમ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, અને અહીંયા પણ આપણે જે છે એ પણ વિદ્યુત પ્રવાહ ઘનતા એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકવાર જોઈ લો જલ્દીથી.
ખબર પડી ગઈ? આગળ કરીએ. પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર, પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર એ બંને વચ્ચેનો સંબંધ. તો જે અને ઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે, રાઈટ? આગળના ચેપ્ટરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણ્યા હતા, ઘણું બધું યાદ હશે. આખું ચેપ્ટર વિદ્યુત ક્ષેત્ર ઉપર જ હતું. તો જે બરાબર જે સૂત્ર છે NEVD એ આપણે હમણાં જ પાછળની સ્લાઇડમાં ભણી ગયા. અને VD બરાબર આપણે ડ્રિફ્ટ વેગ એ પણ આપણે આ ભણી ગયા કે E/m × ટાઉ. તો આને આપણે જો સિમ્પ્લિફાય કરીશું તો આપણે આ જે છે એ શું થઈ ગયું, જે બરાબર આને સિગ્મા લઈ લઈએ અચળાંકને, ઈ આને પણ શું કહેવાય છે, ઓહ્મ્સ નો નિયમ કહેવાય છે. ઓહ્મ નો નિયમ. જેમ આપણે V બરાબર IR લખીએ છીએ, એને આપણે 10માં ભણ્યા હતા, ઓહ્મ નો નિયમ. ઓહ્મ નો નિયમ એ જ મુજબ જે બરાબર સિગ્મા ઈ ને પણ આપણે શું કહીએ છીએ, ઓહ્મ નો નિયમ કહેવામાં આવે છે. ઓકે, તો સિગ્મા બરાબર શું આવી ગયું, સિગ્મા ને આપણે વાહકતા કહેવામાં આવે છે. વાહકતા કે કોઈ કોણ કેટલું સારું વિદ્યુત અને ઉષ્માનું વહન કરી શકે છે. તો જે બરાબર Ne²/m × ટાઉ, Ne²/m × ટાઉ. ટાઉ આપણો શું છે, રિલેક્સેશન સમય છે. Ne²/m. હવે આપણને ખબર છે અવરોધકતા અને વાહકતા છે એ બંને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે વાહકતાનું જે વ્યસ્ત છે એ શું છે, અવરોધકતા છે. તો આ જ સૂત્રમાં આનું આપણે વ્યસ્ત કરી દઈએ તો એ શું આવી જશે, અવરોધકતા આવી જશે. અને એના પરથી આપણે એનું પારિમાણિક સૂત્ર, આપણને લાગે પારિમાણિક સૂત્ર તો 11માં આવી ગયું, પણ આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જેઈ અને નીટમાં પૂછાય જ છે, એકાદું પારિમાણિક સૂત્ર તો પૂછાય જ છે. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર લખો કે પછી વાહકતાનું લખો. તો આ એનો એસઆઈ એકમ થઈ ગયો. ઓકે, તો આપણે હજુ અવરોધ વિશે નથી ભણ્યા. અવરોધ વિશે આપણે હજુ ભણવાના છીએ. અવરોધકતા એ કોને કહેવાય, વાહકતાના વ્યસ્તના કહેવાય છે. જે અવરોધકતા છે એ તાપમાન પર આધાર રાખે છે અને એ કદ અને આકારથી સ્વતંત્ર છે. એટલે આપણે આગળ જોવાના છીએ કે આ જે મારી હાથમાં જે પેન છે, આ પેનની લંબાઈમાં જો હું વધારો કરીશ ને તો એના અવરોધમાં શું થશે, વધારો થશે. આપણે આગળ જોવાના છીએ કે આર જે છે અવરોધ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ છે. પણ આની અવરોધકતામાં કઈ ફેરફાર નહીં થાય, જે આપણે વાત કરીએ છીએ. કેમ કે એ કદ અને આકારથી સ્વતંત્ર છે, ખાલી અને ખાલી તાપમાન પર આધાર રાખે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. અવરોધકતા છે એ કદ અને આકારથી સ્વતંત્ર છે. આને હું આમ ભાંગી નાખું કે લાંબુ કરી દઉં કે આમ સંકોચાઈ જાય, એના પર આધાર રાખશે નહીં. એ ખાલી અને ખાલી શેના પર આધાર રાખશે કે એને કેટલું ગરમ કરવામાં આવ્યું, કેટલું ઠંડુ પાડવામાં આવ્યું. ઠીક છે. અલગ અલગ પદાર્થોની અવરોધકતા અલગ અલગ હોય છે. જેમ તે આપને ખબર છે કે અવાહક હોય એને અવરોધકતા બહુ બધી વધારે હોય, એટલે તે વિદ્યુતનું કે ઉષ્માનું વહન નથી કરતું ને. અવાહકનું વધારે હોય, એની પછી મિશ્ર ધાતુનું, પછી અર્ધવાહકની અવરોધકતા, અને સૌથી ઓછી જે અવરોધકતા છે, સૌથી ઓછી એ કોની છે, ધાતુની અવરોધકતા છે, જે સૌથી ઓછી છે. તો આપણે આ ઓર્ડર પણ યાદ રાખીશું કે કોની વધારે છે, કોની ઓછી છે. ઓકે, પછી એક ટર્મ આવે છે મોબિલિટી, કે ચાલકત્વ પણ કહેવામાં આવે છે મોબિલિટીને. આપણી લાસ્ટ સ્લાઇડ છે, પછી આપણે નેક્સ્ટ સેશનમાં આના હજી ક્વેશ્ચન પણ કરવાના છીએ અને આગળના ઘણા બધા સૂત્રો પણ હજુ બાકી છે. ઓકે, તો મોબિલિટી, આનું પારિમાણિક સૂત્ર પણ ઘણીવાર પૂછાય છે, તો એ પણ તમારે યાદ નથી રાખવાનું. પારિમાણિક સૂત્ર કોઈને યાદ નથી રાખવાના, કેમ કે એ એકમ પરથી બનાવવાના છે, સૂત્ર પરથી બનાવવાના છે. તો કોને કહેવાય કે એકમ વિદ્યુત ક્ષેત્રફળ દીઠ ડ્રિફ્ટ વેગને, ડ્રિફ્ટ વેગ ના મૂલ્યને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગના મૂલ્યને મોબિલિટી મ્યુ થી દર્શાવવામાં આવે છે. મ્યુ કે પછી માઇક્રો જેવો સિમ્બોલ છે ને, એને આપણે શું કહીએ છીએ, મોબિલિટી. ગુજરાતીમાં અહીંયા ઘણી વાર ચાલકત્વ પણ લખેલું હોય, પણ ચાલકત્વથી કોઈને ખ્યાલ નથી આવતો,
એટલે આપણે મોબિલિટી જ કહીએ છીએ. તો મ્યુ બરાબર વીડી બાય ઈ, પછી આપણે આગળ વીડી ના જે સૂત્ર હતું એનું તારવણી કરીને અહીંયા મૂકીશું તો ઈ ટાઉ બાય એમ. આ બી મોબિલિટી નું સૂત્ર છે. ક્યાંથી આવ્યું? તો જે આપણે આગળ સૂત્ર જોઈ ગયા, વીડી બરાબર ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. ઈ ટાઉ બાય એમ, અને એક ઈ તો અહીંયા હતું તો આ કેન્સલ થઈ ગયું, તો ઈ ટાઉ બાય એમ આવી ગયું. આના પરથી ખબર પડે કે જે મોબિલિટી છે એ કોના પર આધાર રાખે છે? વિદ્યુત ભાર, રિલેક્સેશન સમય અને દળ ના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. તો એનો એકમ પણ અહીંયા લખેલો છે, એસઆઈ એકમ મીટર સ્ક્વેર પર વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. અને જે મુક્ત ઇલેક્ટ્રોનની મોબિલિટી છે એ વિદ્યુત ક્ષેત્રથી સ્વતંત્ર છે. કઈ રીતે ખબર પડી સર? સૂત્રમાં જ આપણને ખબર પડી જાય છે, રાઈટ, કે આ જે છે એ શું છે? વિદ્યુત ક્ષેત્રથી સ્વતંત્ર છે. આનું પારિમાણિક સૂત્ર પણ તમે આના પરથી બનાવી શકો છો, રાઈટ, કે ઈ તો આપણે ખબર છે કે એ વિદ્યુત ભાર છે, ટાઉ રિલેક્સેશન ટાઈમ છે, કે પછી આ જે છે વી શું છે? મીટર પર સેકન્ડ. ઈ શું છે? વી બરાબર ઈડી, પછી એફ બરાબર ક્યુઈ. ઓકે, તો ઈ બરાબર શું થયું? ન્યૂટન પર કુલમ. ઈ આપણું ન્યૂટન પર કુલમ થઈ ગયું, અને વી મીટર પર સેકન્ડ થઈ ગયું. તો આના પરથી પારિમાણિક સૂત્ર તમે નેક્સ્ટ ટાઈમ હોમવર્કમાં કરીને આવજો, ઠીક છે? તો એકવાર જોઈ લો. આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પછી નેક્સ્ટ ટાઈમ આપણે આના ક્વેશ્ચન કરીશું. એકવાર આનું પારિમાણિક સૂત્ર તમે જાતે જ ટ્રાય કરો શું આવે છે. એકમ મેં તમને કહી દીધા છે. કોઈને કઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં લખી શકો છો. ચેપ્ટર હોમવર્કમાં બીજું બી કરવાનું છે કે તમને હોમવર્ક ડીપીપી કરીને 10 પ્રશ્નનું પેલું આવશે, લિંક આવશે. 10 પ્રશ્નો બી તમારે જાતે ટ્રાય કરવાના છે. અને તમારી પાસે દર્પણ કે પછી લિબર્ટી કે કોઈ બુક હોય એના ચેપ્ટર 2 ના ક્વેશ્ચન પણ સોલ્વ કરવાના છે, ઠીક છે? તો થેન્ક યુ એવરીવન, સી યુ ઇન ધ નેક્સ્ટ ક્લાસ. બાય બાય એવરીવન. આપણે ટાઈમ પર જોઈન થશું, કેમ કે 3 થી 4 નો જે સમય છે તો 3 થી 4 માં જ આપણે જોઈન થશું. ઓકે, કેમ કે પછી બીજા બી ક્લાસ હોય છે ગુજરાતીના 11th ના, એટલે. સો બાય બાય એવરીવન, થેન્ક યુ. બાય બાય. જયા, નીતા, જસપાલ, જતીન, એ અમારે સ્કૂલ, મનોજ, બાય બાય.